નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો। આજની તારીખ છે મિત્રો 10 તારીખ 3 મહિનો 2025 ને વાર છે આજનો સોમવારના રોજ। મિત્રો આજે ઘઉંની આવક કરવામાં આવેલી હતી રવિવારના રોજ। તો આવક વિશે તમને જણાવું ને તો આવકમાં જો આ છાપરા નંબર 10ની બાજુમાં ઊભા પટ્ટા ઉતર્યા છે, બાકી 10 નંબર છાપરાની સામે માલ ઉતર્યો છે, પછી 9 નંબર છાપરાની સામે માલ ઉતર્યો છે મિત્રો, પછી 8 નંબર ને 9 નંબર બ્લોકમાં પણ માલ ઉતરેલો છે મિત્રો, અને 1 નંબર 2 નંબર ડૂમમાં પણ માલ ઉતરેલો છે, આરસીસી ગ્રાઉન્ડમાં માલ ઉતરેલો છે, બાકી થોડોક માલ કપાસ વિભાગમાં પણ ઉતરેલો છે। એટલે આવક તો ઘણી થઈ ગઈ છે મિત્રો। અત્યારથી પાછી ઘઉંની આવક સ્વતંત્ર બંધ કરવામાં આવેલી છે મિત્રો। તો અને હરાજીનું કામકાજ અત્યારે ચાલુ છે, તો હરાજીમાં જઈએ જાણી લે કેવા આજના ઘઉંના બજાર ભાવ પડે છે મિત્રો, રૂબરૂ રહીને જાણશે મિત્રો। આ માહિતી તમને સારી લાગી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। તો કેવા રહીએ છે બજાર ભાવ, રૂબરૂ હરાજીમાં જઈ આપણે એને જાણી કેવા રહીએ છે આજના બજાર ભાવ। તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ ચાલુ જ છે। અમેરિકન ઉમર થઈ ને એમ કે લખો ને હવે કઈ 500 રૂપિયા 500 બે એ વલ્લભભાઈ 480 રૂપિયાના ભાવ થયા છે। આ 480 રૂપિયાના ભાવ થયા છે આ માલના। 500 રૂપિયા થયા ભાઈ, 565 72 8 ને 72 માં હુમિયા છે, 572 માં હુમિયા છે। 572 રૂપિયાનો ભાવ છે। 572 રૂપિયાનો ભાવ છે। ક્વોલિટી લોકો 572 રૂપિયાનો ભાવ છે। તમે જોશો આ ક્વોલિટી 572 ભારે ભાવ આવ્યો છે। 510 રૂપિયા 14 રૂપિયા 516 માં કૃષ્ણ કરે 500 કૃષ્ણ કે લાલ છે 516 રૂપિયાનો ભાવ છે। 516 રૂપિયાનો ભાવ છે। તમે જોવો છો આ માલ ટુકડી ઘઉં છે, કટકી મિક્સમાં છે। 516 રૂપિયાનો ભાવ થયો છે। કલર સારો 550 રૂપિયાનો ભાવ થયો છે। આમાં એકદમ ચોખ્ખો માલ છે, પણ કોઠી માલ છે આમાં કોઠી દેખાઈ રહી છે આમાં। મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં। બજારની વાત કરી તો મિત્રો બજાર તો સેમ કાલ જેવું જ જોવા મળી છે। બજારમાં કોઈ લાંબો ફેરફાર જોવા નથી મળી રહ્યો।